ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। तदर्थात् परोक्षता च त्वमर्थात् परिच्छिन्नता योपाकरोत्तं देशिकेन्द्रं नित्यं हृदा प्रणतोऽस्म्यहम्। તત્પદાર્થમાં પ્રતીત થતી ઔપાધિક પરોક્ષતા અને ત્વમ પદાર્થમાં પ્રતીત થતી ઔપાધિક પરિચ્છિન્નતાને દૂર કરી ચૈતન્યના નિત્ય સિદ્ધ ઐક્યનું અખંડાર્થનું જ્ઞાન કરાવનાર દેશિક વરને આપણે સૌ હૃદયપૂર્વક પ્રણામ કરીએ છીએ. તો તત્વમસી મહાવાક્ય નો વિચાર ચાલી રહ્યો છે. મંત્ર છે 6, 8, 7. કોણ બોલશે? 6, 8, 7 મંત્ર બોલો. મનુભાઈ બોલો. ચલો. અનમ્યુટ કરવું પડશે. ઇદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો ઇતિ ભૂય એવ મા ભગવાન વિજ્ઞાપયતિ ઇતિ તથા સૌમ્ય ઇતિ હોવાચ. હવે આ જ વસ્તુ મોઢે થઈ જવી જોઈએ. ચાલો હું થોડુંક અહીંયા સંધિ વિચ્છેદ સાથે લખીશ. સહ યહ એટલે અહીંયા વિસર્ગ આવશે બેઉ જગ્યાએ. સહ યહ એષ અણિમા ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો ઇતિ ભૂય એવ મા ભગવાન વિજ્ઞાપયતુ ઇતિ તથા સૌમ્ય ઇતિ હોવાચ. આ પ્રમાણે ઉદ્દાલક ઋષિએ તત્વમસીનો ઉપદેશ આપ્યો છે. તો પહેલું વાક્ય છે સહ યહ એષ અણિમા. આ અણિમા એટલે શું એ આપણે જાણવું જોઈએ. એને જાણવાની રીત કઈ છે, અણિમાને જાણવું કેવી રીતે, અને અણિમાને જાણવાથી ફાયદો શું છે, પ્રયોજન શું સિદ્ધ થશે, એને જાણવું મારા માટે અગત્યનું કેમ છે. પછી એટલું આ પહેલા વાક્યમાં એટલે આપણે વિચારણા કરવાની હોય. ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ, આ જે બીજું વાક્ય છે એનાથી વિચારણા એ છે આ સંપૂર્ણ જગત અને જીવોની વાસ્તવિક ઓળખ કઈ છે. ઐતદાત્મ્યમ ઇદમ સર્વમથી આ સંપૂર્ણ જગત અને જીવોની વાસ્તવિક ઓળખ શી છે એ સમજાવ્યું છે. અને એ વિશ્વસનીય વૈશ્વિક ઓળખ સાથે મારો સંબંધ શું છે એ સમજાવ્યું છે. તત્સત્યમ સાત્મા એના ઉપરથી. અને તત્વમસી મહાવાક્યનો ઉપદેશ છે.
એક કયા ક્રમે આપણને આચાર્યો એનો સુંદર અર્થ પહોંચાડે છે એ પણ સમજવાનું છે, અને એ ડાપણ આપણા માટે જીવંત કેવી રીતે બને, તત્વમસી મહાવાક્યના અર્થને આપણે જીવી જાણીએ. તો તદાત્મ્ય શું છે? સહ યહ એષ અણિમા. અણિમા એટલે અણિમન શબ્દ છે આત્મનની જેમ, એટલે અણિમા પ્રથમ શું છે? પ્રથમા એક વચન પુલ્લિંગ શબ્દ છે, નકારાંત પુલ્લિંગ શબ્દ છે અણિમા. અણિમા એટલે જગતનું ઇરરિડ્યુસિબલ સબસ્ટન્સ, જેનું વધારે વિભાજન ન થઈ શકે એ અત્યંત સૂક્ષ્મ કહીને એવું કીધું છે કે એનું વિષયીકરણ ન થઈ શકે, ઓબ્જેક્ટિફિકેશન ન થઈ શકે, એટલે કે એ વિષયતયા ઉપલબ્ધ નથી આપણા માટે. તો વિષયતયા ઉપલબ્ધ ના હોય તો એને જાણવાની રીત કઈ છે? તો ક્વોન્ટમ જમ્પ, મંડુક પ્લુતિ. જ્યાં સુધી આ દૃશ્ય જગતનું રહસ્ય, અણિમા એટલે રહસ્ય, સારભૂત તત્વ, જેને લીધે આ જગત આપણને દેખાય છે, એને અણિમા કીધું છે. જગતનું મૂળભૂત ઉપાદાન, સારભૂત તત્વ, કન્ટેન્ટ જેને કહેવાય, એસેન્સ જેને કહેવાય, એને અણિમા કહેવાય છે. તો એ જગતના સારભૂત તત્વને જાણવાની રીત કઈ છે? વૈજ્ઞાનિકોથી માંડીને નૈયાયિકો, સાંખ્યો, આ બધા જેટલા પણ વિચારકો છે એ બાહ્ય જગતમાં જગતના રહસ્યને શોધી રહ્યા છે. ઘણા બધા નૈયાયિકો એટલે આજના વૈજ્ઞાનિકો, એ અણુ, પરમાણુ, સબ એટોમિક પાર્ટિકલને એવી રીતે આ અણિમાને શોધી રહ્યા છે. એ શોધ ક્યારે પૂરી થાય? જ્યારે એ શોધ શોધકમાં પરિણમે. વેદાંતની આ પ્રક્રિયા છે. કોઈ પણ વસ્તુની પરાકાષ્ઠા કઈ છે? સુખ પ્રાપ્તિના પ્રયત્નોની પરાકાષ્ઠા કઈ છે? દુઃખ નિવૃત્તિના પ્રયત્નોની પરાકાષ્ઠા કઈ છે? જે આપણે ઈચ્છીએ છીએ પૂર્ણતા, કૃતકૃત્યતા, નિરાત, શાંતિને પ્રાપ્ત કરવાનો જ્યારે પ્રયત્ન કરીએ તો અંતિમ અવધિએ ક્યાં પહોંચીશું આપણે? સુખની શોધ કરતાં કરતાં એ સુખ છેવટે શોધકમાં મળવાનું છે આપણને. એટલે કે આ રહસ્ય માત્ર ને માત્ર વેદાંત શાસ્ત્ર સમજાવે છે. આ અણિમા છે જે અત્યંત સૂક્ષ્મ છે, જે વિષયતયા ઉપલબ્ધ નથી. આ અદ્વિતીયતા કો, પૂર્ણતા કો, કૃતાર્થતા કો એ આપણા શોધનારના સ્વરૂપે જ રહસ્યમય રીતે છુપાયેલી છે. આ જ વસ્તુને પુરાણોમાં ઘણા બધા દ્રષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે આવી રીતે ગોપ બાળકો સાથે રમતા હોય છે, ત્યારે સંતા કુકડી વગેરે રમે છે. સંતા કુકડી રમતા રમતા આવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્માનો જ્યારે વારો આવે શોધવાનો, એટલે બધા સંતાઈ ગયા હોય, ભગવાને એમને શોધવાના હોય. તો શોધવાના હોય તો જે લોકો સંતાઈ ગયા છે એ લોકોને ભગવાન ક્યારેય મળતા નથી. એટલે કે ભગવાન તો પોતે ત્યાં યશોદા માને ત્યાં જઈને માખણ ખાવા લાગે છે. એ કંઈ આવી રીતે જે લોકો સંતાઈ ગયા છે એ લોકોના માટે ભગવાન ક્યારેય મળવાના નથી. એટલે કે જે લોકો આવી રીતે વૈજ્ઞાનિકો, નૈયાયિકો વગેરે બધા જગતના રહસ્યને શોધવા માટે શોધક તરફ નજર નથી રાખતા, શોધી કોણ રહ્યું છે એને કોઈ વિચારતા નથી, એને કોઈ દિવસ આ રહસ્ય મળવાનું નથી. અને એકવાર પછી જ્યારે કોઈ ગોપ બાળકનો શોધવાનો વારો આવે, એ પોલીસ બન્યો હોય, બીજા બધા ચોર બનીને સંતાયા હોય, ભગવાનને સંતાતા આવડતું નથી. એટલે જ્યારે કોઈક ભગવાનને શોધી રહ્યું હોય ત્યારે ભગવાન સામેથી આવીને કહે છે, જો હું આ ઝાડ પાછળ છું, જો હું અહીંયા છું. તો એવી રીતે સામે ચાલીને ભગવાન કહે છે કે હું અહીંયા છું. એટલે એને ભગવાન જલ્દી મળી જાય છે. એટલે કે જો હું આ હૃદયમાં તત્વમસી, એટલે કે આવી રીતે હૃદયમાં જ રહેલો છું, કોઈને જાણ પણ ન થાય ને એવી રીતે ભગવાન હું રૂપે છુપાઈ ગયા છે. હું સિવાય અન્યત્ર આપણે બધે શોધીએ છીએ. તત્વમસી એવું કહે છે કે જેને તું શોધી રહ્યો છે એ તારાથી જુદી કોઈ વસ્તુ નથી, તને તારાથી જુદા કોઈ વિષય રૂપે ઉપલબ્ધ થઈ શકે એમ નથી. અજ્ઞાન કે માયાનો દેખાડો એટલો બધો
આકર્ષણ ઉત્પન્ન કરનારો છે એ આકર્ષણ ઓછું થાય એના માટેની વિચારણા સહયઃ એષઃ અણિમા વગેરેથી આપણને મળે છે. તત્વમસી સુધી પહોંચવા માટેના બધા જે સ્ટેપ્સ છે, આ એક એક વાક્યો તત્વમસી સુધી પહોંચવા માટેના સ્ટેપ્સ છે. એટલે કે આ જગત જે નામ રૂપાત્મક છે, આપણને વ્યવહારુ, ઠોસ, નક્કર, પ્રયોજન સિદ્ધ કરનારું, ઉપયોગી, સત્ય, મહત્ત્વનું લાગે છે, એ શેના લીધે એવું લાગે છે? એ સ્વતઃ પોતાની રીતે એવું નથી, તો એ કોઈકના લીધે આવું જણાય છે. જગત એટલે નામ રૂપ જે છે, નામ રૂપ અને પ્રયોજન કે નામ રૂપ અને કર્મ, એ એમાં રહેલા અણિમાને લીધે છે. તો આ અણિમાને લીધે જગત આટલું ઠોસ, નક્કર, મહત્ત્વનું, સત્ય વગેરે લાગે છે. એટલે અણિમાની શોધ કરવી પડે. અણિમાની શોધ વગર આપણી આ સુખ વગેરે, પૂર્ણતા વગેરેની શોધ અધૂરી છે. એટલે અણિમાને જાણવું પડે. અણિમા એટલે આવી રીતે જગતનું સારભૂત તત્વ, મૂળભૂત તત્વ. તો એને જાણવાનો પ્રયાસ જ્યારે કરીએ ત્યારે નામ રૂપનો બાધ કરવો પડે છે. નામ અને રૂપ માટે આપણે ઓબ્જેક્ટિવ થવું પડે છે, નિષ્પક્ષ થવું પડે છે. કારણ કે અણિમામાં નામ અને રૂપ નથી. અણિમા કોઈ નામ અને રૂપ નથી. એટલે જે અધિષ્ઠાન સ્વરૂપ હોય એમાં બધા નામ અને રૂપ અધ્યસ્ત છે. એટલે નામ અને રૂપ માટે આપણે જ્યારે નિષ્પક્ષ બનીએ ત્યારે આપણે નામ અને રૂપ વિનાના એવા અધિષ્ઠાન સુધી પહોંચવાનો રસ્તો આપણને મળતો હોય છે. તો આ પ્રમાણે નામ અને રૂપ માટે આપણે સંપૂર્ણપણે જ્યારે ઓબ્જેક્ટિવ બનીએ જગતના કોઈ પણ નામ રૂપ માટે, ત્યારે આપણને અણિમા એટલે શું ત્યાં સુધી પહોંચવા મળતું હોય છે. એને જાણવાની રીત કઈ છે? નામ અને રૂપનો બાધ કરવો. નામ અને રૂપનો બાધ કઈ રીતે થાય? નામ અને રૂપના બાધ દ્વારા. એ જગતમાં અને આ જીવોમાં એના આગળ સમજાવ્યું કે જગત અને જીવો કઈ રીતે સન્મૂલાહ સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજાહ સદાયતનાહ સત્પ્રતિષ્ઠાહ. તો આ સંપૂર્ણ જગત જે છે એ સદરૂપ છે. સદરૂપ છે એટલે શું? સત જ એ રૂપે આવી રીતે આપણને જણાઈ રહ્યું છે. સત પરમાત્મા જે છે, શુદ્ધ અસ્તિત્વ તો નહીં, પરંતુ સોપાધિક બ્રહ્મ છે. અથવા તો અસ્તિત્વ જ એ નામ અને રૂપ, અસ્થિભાતિ પ્રિય જે છે, અણિમાને અસ્થિભાતિ પ્રિય પણ કહેવાય. તો અસ્થિભાતિ પ્રિય જ આપણને નામ અને રૂપનો વેશ લઈને પ્રગટ થઈ રહ્યું છે. એટલે જગત જે છે એ સંપૂર્ણપણે સદરૂપ છે, અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ જ છે. તો આ જીવો શું છે? જો જગતને આપણે સદરૂપ કહીએ છીએ અને જીવ સત સ્વરૂપ છે એવું કહીએ છીએ. જીવ સદરૂપ છે એના કરતાં જીવ સત સ્વરૂપ છે એવું આપણે કહીશું. એક શબ્દ વધારે સ્વ એવો ઉમેરીશું. જગત સદરૂપ છે અને જીવ સત સ્વરૂપ છે. એટલે જીવ અને બ્રહ્મ કે સત વચ્ચે ઐક્ય સંબંધ છે, અભિન્ન અખંડાર્થ સંબંધ છે. એટલે સન્મૂલાહ સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજાહ સદાયતનાહ સત્પ્રતિષ્ઠાહ. બે પ્રકારનું અહીંયા સમજવાનું છે. જગત માટે આ એની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે છે એ આવી રીતે અસ્થિભાતિ પ્રિયમાંથી થાય છે. અસ્થિભાતિ પ્રિય અથવા તો સત પરમાત્મા. અને જીવોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. એટલે જીવ એટલે શું છે? જીવ તો પ્રતિબિંબિત ચૈતન્ય છે. તો પ્રતિબિંબ વિશે આપણે લખવું હોય તો પ્રતિબિંબની ઉત્પત્તિ આપણને તો માધ્યમમાં જણાય છે ને. તો સન્મૂલાહ સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજાહ. એટલે બધા જીવો, બધા ચિત્ત પ્રતિબિંબો જે છે એ ચિત્તબિંબને લીધે જ છે, ચિત્તબિંબમાંથી જન્મે છે, ચિત્તબિંબમાં જ અંતે ભેગા થઈ જાય છે, સતસંપન્ન થઈ જાય છે. ચિત્તબિંબથી જુદા રહેતા નથી. એટલે પ્રતિબિંબ એ બિંબ સ્વરૂપ છે. અને આવી રીતે જે જગત છે એ સતરૂપ છે, સતનું જ વિવર્ત છે, સતનું જ કાર્ય છે. તો જગત અને જીવોનો સત સાથે, અણિમા સાથે શું સંબંધ છે ને એ કીધું. તો અહીંયા જે મંત્ર છે એમાં એ સમજવાનું.
અણિમા એટલે શું? જગતનું સારભૂત મૂળભૂત તત્વ અથવા અસ્થિભાતિ પ્રિય. અસ્થિભાતિ પ્રિય કહો અથવા તો ચૈતન્ય કહો. જગતનું રહસ્ય. આ અણિમા શબ્દના પણ ઘણા બધા આપણે અર્થ જોયા. જગતનું રહસ્ય, જગતનું સારભૂત તત્વ, એની શોધ કરતાં કરતાં આપણે નામ અને રૂપનો બાદ કરવો પડે. તો એની જાણવાની રીત કઈ છે? તો બાદ દ્વારા, ક્વોન્ટમ જમ્પ દ્વારા આપણે એના શોધક સુધી પહોંચીએ, ચૈતન્ય સુધી પહોંચીએ. આ જગત એ દૃશ્ય છે અને દૃશ્ય એ દ્રષ્ટાનું વિવર્ત છે. દ્રષ્ટા જ દૃશ્ય રૂપે જણાઈ રહ્યો છે. આ વિવર્તવાદ પરિપક્વ થાય, વિવર્તવાદની સમજ જેમ જેમ સ્પષ્ટ થાય એમ એમ અજાતવાદ જે છે ને એમાં એ પરિણમે છે. તો વિવર્તવાદ અંતે એટલે વેદાંતિનો વિવર્તવાદ કહેવામાં આવે છે. સાંખ્યોનો પરિણામવાદ કહેવાય છે. નૈયાયિકોનો આરંભવાદ કહેવાય છે. બૌદ્ધોનો સંઘાતવાદ કહેવાય છે. બધી વસ્તુઓ ભેગી મળી જાય અને જગત બને છે. એટલે સંઘાતવાદી બૌદ્ધો છે, સાંખ્યો પરિણામવાદી છે, નૈયાયિકો આરંભવાદી છે. તો આ પ્રમાણે અને વેદાંત છે વિવર્તવાદને અનુસરે છે. વિવર્તવાદ એટલે એક મૂળભૂત તત્વ એક જ છે, એ અનેક નામ અને રૂપ રૂપે ભાસી રહ્યું છે. એટલે નામ અને નામ રૂપ જગતની અનેકતા, વિવિધતા, વિષમતા મોહિત કરનારી છે. આપણામાં આકર્ષણ જન્માવનારી છે. આપણામાં અનેક પ્રભાવ અને આવેગો જન્માવનારી છે. એટલે એને સત્ય માનીશું તો આપણને ક્યારે પણ કોઈ વિશ્વસનીય વસ્તુ નહીં દેખાય, મળે. અને એટલે જગત મુમુક્ષુ કે વિરક્ત કોને કહેવાય? કે જેને જગતમાં કંઈક વિશ્વસનીય વસ્તુની શોધ કરે છે, કે આમાંથી સાચું શું છે, આ બધો દેખાડો છે એવું એને કઈ રીતે ખબર પડે? કે આ જે કંઈ પણ છે નામ રૂપ અને એનું કર્મ એ હંમેશા બદલાતા રહેનારું છે. કોઈ સત્ય એમાં નથી. એટલે કોઈ સ્થાયી કે સ્થિર વસ્તુ આધારરૂપ શું છે એનું, જેના આધારે એક આવી રીતે વેશ બદલ્યા કરે છે, એ મૂળભૂત વેશધારી કોણ છે? એટલે સોપાધિક રૂપો બદલાયા કરે છે. તો આ સોપાધિક રૂપો જે બદલતા જાય છે એને ધારણ કોણે કરેલા છે? એટલે કે નિરુપાધિક સ્વરૂપ શું છે? તો જગત એ સોપાધિક બ્રહ્મ છે અને જીવ નિરુપાધિક બ્રહ્મ છે. આ રીતે જગત અને જીવનો એ અણિમા કે આની શું કહેવાય, અણિમા સાથે સંબંધ દર્શાવવામાં આવ્યો. જગત સોપાધિક બ્રહ્મ છે અને જીવ નિરુપાધિક બ્રહ્મ છે. તો જીવ આવી રીતે બ્રહ્મ સ્વરૂપ છે એવું કહેવામાં આવ્યું. સહ યહ એષ અણિમા. તો તે જે આ સન્મૂલાહ સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજાથી સતની વાત કરવામાં આવી, આ સત જ અણિમા છે. સતને આધારે જ આ જગત જે છે એ સત્તા સ્ફૂર્તિવાળું બની રહ્યું છે. એટલે આપણે કોઈક રીતે આ જગતના નામ અને રૂપમાંથી નામ અને રૂપને વેશ રૂપે સમજીએ તો પછી વેશધારીને ઓળખવાની જિજ્ઞાસા થાય. એટલે સતને જાણવાનું કેમ આટલું બધું મહત્ત્વનું છે મારા માટે? કારણ કે એને નહીં જાણીએ ને ત્યાં સુધી આ સોપાધિક રૂપ જે છે જગતના, એ મારામાં અનેક પ્રકારના પ્રભાવ આવેગો જન્માવ્યા કરે છે. અણિમાને જ્યાં સુધી ન જાણીએ, અણિમાને જાણવું મારા માટે કેમ અગત્યનું છે? કારણ કે સોપાધિક અણિમા એટલે નિરુપાધિક સ્વરૂપ, વેશ વગરનો સત. આપણે પ્રશ્ન થાય કે અસ્થિભાતિ પ્રિય છે એ નામ અને રૂપના વેશ સાથે જ આપણને અનુભવનો વિષય બને છે, જણાય છે. તો નામ અને રૂપના વેશ વગરનું અસ્થિભાતિ પ્રિય મારે અનુભવવું છે, મારે જાણવું છે. નામ અને રૂપના વેશ વગરનું અસ્થિભાતિ પ્રિય મારે જાણવું છે, અનુભવવું છે. તો એને અનુભવવાની રીત કઈ છે? અનુભવ થાય જ છે આપણને. સુષુપ્તિમાં એક પણ નામ અને રૂપ નથી હોતું. એટલે જ સુષુપ્તિની વિચારણા દ્વારા સત્યને પ્રગટ કરવામાં આવી દીધું કે સહ યહ એષ અણિમા. એટલે સહ યહ એટલે શું? કે તે જે સત સાથે સુષુપ્તિમાં બધા જીવો એક રૂપ થઈ જાય છે.
સત સંપન્ન થઈ જાય છે. જીવોની એના મૂળ બિંબ એવા સત પરમાત્માથી જુદાઈનો ભ્રમ રહેતો નથી. આપણે વિચાર કર્યો સુષુપ્તિની જે વિચારણા હતી કંડિકા, એમાં જીવ સત સંપન્ન થાય છે એવી રીતે નથી સમજવાનું. વાક્યનો કર્તા જીવને નથી બનાવવાનો, વાક્યનો કર્તા પરમાત્માને બનાવવાનો છે. એટલે પરમાત્માની આવી રીતે જુદાઈ રહેતી નથી આપણાથી. એટલે કે આપણે પણ નિર્વેશ હોઈએ છીએ અને પરમાત્મા પણ નિર્વેશ હોય છે. તો નિર્વેશ થાય જેવો હું મારો વેશ છોડું ને ત્યારે પરમાત્મા પણ આવી રીતે વેશ વગરના જ થઈ જાય છે. હું રૂપે જ બની રહે છે. આમાં હું અને પરમાત્મા વચ્ચે કોઈ જુદાઈ રહેતી નથી. એટલે સહ યહ એષ આ બધા જે સર્વનામ છે એનો અર્થ શું? જે સન્મૂલાહ સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજાહ કીધું, જે સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી એવું કીધું, જે સુષુપ્તિમાં બધા જે સતમાં ભળી જાય છે, સત સ્વરૂપ થઈ જાય છે, સત સંપન્ન થઈ જાય છે, એ આ અણિમા છે. અણિમા છે એટલે અસ્થિભાતિ પ્રિય છે, ચૈતન્ય છે. અને ત્યાં પહોંચો એને જાણવાનું કેમ મારા માટે અગત્યનું છે? અણિમાન જાણીને ફાયદો શું થવાનો છે તો જાણીએ ને. અણિમાને જાણવાનું મારા માટે કેમ અગત્યનું છે? આપણે અણિમાન જાણીને ફાયદો શું થવાનો છે? દુઃખ મુક્તિ. સુખ મુક્તિ. દુઃખ મુક્તિ. અંતરથી સુખ મળી જાય. શું થાય છે? મુક્ત થઈ જવું. સુખની શોધ પૂરી થાય. હા, સુખની શોધ પૂરી થાય છે. જરૂરિયાત ન રહેતી. અધૂરપ જરૂરિયાત. મારું સ્વસ્વરૂપ છે. હા, બરોબર છે. આપણને જેની ઈચ્છા થાય ને જાણવાની, જો સુખી થવાની કેમ ઈચ્છા થાય છે એવો વિચાર કરીએ ને તો ખબર પડે કે સુખ મારું સ્વરૂપ હોવું જોઈએ. કોઈને દુઃખી થવું છે? કોઈને આમ લેકિંગ વોન્ટિંગ જેને કહેવાય ને, કંઈક અધૂરપ, કંઈક ઉણપવાળા દેખાવું છે? ના ભાઈ, મારામાં કોઈ ઉણપ ના હોવી જોઈએ, મારામાં કોઈ અધૂરપ ના હોવી જોઈએ, મારામાં કોઈ પ્રકારે કોઈ મર્યાદા ના રહેવી જોઈએ. ભાઈ મને છે ને જેટલું સંસ્કૃતનું બધું પૂછાય ને એ બધું આવડવું જોઈએ. જે મંત્રો બધા કીધા છે ગોખવાના એ બધા મને ગોખાઈ જવા જોઈએ. આવી જ અપેક્ષા છે ને આપણને આપણા પાસેથી. એટલે હું મારી નજરમાં મારા માટે એક સ્વીકૃત હું હોવો જોઈએ. સ્વીકૃત કેવો હો? સ્વીકૃત હું, આઈડિયલ હુંનું જે ચિત્ર છે એ કેવું છે કે આવી રીતે હું સુખી, પૂર્ણ, કૃતકૃત્ય વગેરે હોવો જોઈએ. એટલે આવી જે મૂળભૂત ઝંખના છે ને એ જ બતાવે છે કે એ આપણું સાચું સ્વરૂપ છે. એટલે સુખની શોધ એટલા માટે અઈતદાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સા આત્મા વડે પૂરી થાય છે. એટલે અણિમાને જાણવું કેમ અગત્યનું છે મારા માટે? કારણ કે અણિમા જ મારું મૂળભૂત સ્વભાવ છે. અણિમા જ મારી મૂળભૂત વાસ્તવિક ઓળખ છે. એ અણિમા કોઈક જુદો હોત ને આપણાથી તો મને એ જાણવાથી કોઈ લાભ ના થાત. એક બૌદ્ધિક માહિતી હોત અને એનાથી એને જાણવાથી મને કોઈ સંતોષ ના થાત. અણિમાને જાણવું કેમ અગત્યનું છે? કારણ કે અણિમા જ આપણા વિશેની વાસ્તવિકતા છે. એ જ મારી વાસ્તવિક ઓળખ છે. એટલે અણિમા એટલે અસ્થિભાતિ પ્રિય અથવા તો ચૈતન્ય અથવા તો આત્મા. આત્મા શબ્દનો અહીંયા અર્થ જે છે ને જુદો કર્યો છે. અઈતદાત્મ્યમિદમ સર્વમ. અઈતદાત્મ્યમિદમ સર્વમ એટલે આ બધું અઈતદાત્મ્ય છે. અઈતદાત્મ્ય છે એટલે શું? એતત આત્મા યસ્ય સહ એમ કરીને ભાષ્યકારે સમજાવ્યું છે. આ અણિમા જ આ બધાનો આત્મા છે. ઇદમ સર્વમ અઈતદાત્મ્યમ એનો અર્થ શું કર્યો? આ બધું, આ બધાનો આત્મા અણિમા છે. એટલે જે સહ યહ એષ અણિમા, એનાથી અણિમાની જે સમજ આપી, આ અણિમા જ આ બધાનો આત્મા છે. આત્મા છે એટલે શું? એનું અંતરતમ વાસ્તવિક સ્વરૂપ એને અહીંયા આત્મા શબ્દથી કીધું છે. આત્મા એટલે ઘડાનો આત્મા માટી છે, અલંકારોનો આત્મા સુવર્ણ છે. અહીંયા આત્મા શબ્દ એટલે મૂળભૂત સ્વભાવ, કે ખરી વાસ્તવિકતા
જેને ઇન્ટ્રિન્સિક નેચર કહેવામાં આવે છે એ આત્મા અહીંયા કીધેલો છે, જેનાથી અલંકારો જરા પણ દૂર ના જઈ શકે, સ્વપ્ને કલ્પનામાં પણ, એને આત્મા કહેવાય. ઘડો આવી રીતે જેનાથી જરા પણ દૂર ના જઈ શકે એને એનો આત્મા કહેવાય. તો એવી રીતે આપણો આત્મા કોણ છે જેનાથી આપણે જરાય દૂર ના જઈ શકીએ? આપણો આત્મા કોણ કહેવાય? અણીમાં આપણું અસ્તિત્વ. અસ્તિત્વ. પરમ તત્વ. પરમ તત્વ તો બરોબર. જેમ ઘડો અને ઘડાનો આત્મા માટી છે, એવી રીતે મારો આત્મા કોણ? મારો એટલે ઋષિનો આત્મા કોણ? અસ્તિ ભાતિ પ્રિય. અસ્તિ ભાતિ પ્રિય. પછી બીજું આપણે સમજ, આપણા આત્મા વિશેની જે સમજ છે એને આપણે અત્યારે થોડુંક વધારે સ્પષ્ટ કરીએ છીએ. અસ્તિત્વ વિહોણો હું ક્યારેય હોતો નથી. ગમે તેવી અવસ્થા હોય, સુષુપ્તિ હોય, મૂર્છા હોય કે ગમે તે હોય, શુદ્ધ અસ્તિત્વ મારું સ્વરૂપ છે. પછી એ અસ્તિત્વ જડ પથ્થર જેવું હોય તોય મને કંઈ કામનું નથી. એટલે દરેકે દરેક અવસ્થામાં હું ચિત્ત અસ્તિત્વ સ્વરૂપ છું. એટલે કે હંમેશા હું મારાથી સભાન હોઉં છું. હા, એ અસ્તિત્વ છે એ સ્વયં ભાનવાળું છે. એટલે મારો આત્મા શું છે? આવી રીતે શુદ્ધ અસ્તિત્વ અને શુદ્ધ ચૈતન્ય. દરેકે દરેક અવસ્થામાં મારા વિશેની વાસ્તવિકતા શું છે? તો આત્મા શબ્દથી આવી રીતે એની જે કહેવાય ને અબાધિત ઓળખ, ઋષિ જે છે જેને હું અત્યારે જાગ્રત અવસ્થામાં માનીએ છીએ, એની અબાધિત ઓળખ કઈ છે કે જેનો ક્યારેય બાધ ના થાય. તો સુષુપ્તિ હોય, સ્વપ્ન હોય, જાગ્રત હોય કે પછી કોઈ પણ વ્યવહાર હોય, એ બધામાં હું તો હોઉં છું, હું સભાન હોઉં છું. આવી રીતે હું જાણનારો હોઉં છું, તો પ્રમાતાના સ્વરૂપે ઉપલબ્ધ હોઉં છું. તો આ પ્રમાણે આત્મા એટલે, આત્માની વ્યાખ્યા શું હતી તત્વબોધમાં? આત્માની વ્યાખ્યા શરીરત્રય વિલક્ષણ, પંચકોશાતીત, અવસ્થાત્રય સાક્ષી, સચ્ચિદાનંદ સ્વરૂપ, યસ્તિષ્ઠતિ સ આત્મા. તો આ પ્રમાણે આત્માની વ્યાખ્યા ત્યાં હતી, એ તો બરોબર છે. અહીંયા આત્મા એટલે મારા વિશેની વાસ્તવિક ઓળખ, મારા વિશેની, આ બધા વિશેની. ઐતદાત્મ્યમિદમ સર્વમ, ઐતદાત્મ્યમિદમ સર્વમ, આ બધાનો આત્મા અણીમાં છે. આ બધાની અબાધિત ઓળખ અણીમાં છે. એટલે અણીમાં જ આ બધાની અબાધિત ઓળખ છે, ખરી ઓળખ છે, વિશ્વસનીય ઓળખ છે. બધાનું સારભૂત તત્વ એક જ છે અણીમાં. અણીમાં એટલે અસ્થિભાતિ પ્રિય અત્યારે સમજીએ. એટલે બધા એક જ છે. એટલે એકતા જ આ સંપૂર્ણ જગતનો આત્મા છે. વાત કરી, એકતા જ આ સંપૂર્ણ જગતનો આત્મા છે. ઐતદાત્મ્યમિદમ સર્વમ એ બતાવે છે કે જગતમાં ભલે અનેકતા, વિવિધતા, વિષમતા જણાતી હોય, પરંતુ એના ગર્ભમાં એક જ તત્વ છે. એક જ તત્વ અનેક રૂપે જણાઈ રહ્યું છે. એક જ તત્વ અનેકવિધ વેશ લઈને પ્રગટ થઈ રહ્યું છે. હર દેશ મેં તું, હર કાલ મેં તું, હર વેશ મેં તું, તેરે નામ અનેક તું એક હી હૈ. બીજી વાર પ્રિસ્ક્રિપ્શન મોકલી દઈશું. એટલે આ પ્રમાણે અનેકતા, વિવિધતા વગેરે જે છે એ ઉપર છલ્લો દેખાવ છે. એકતા જ સત્ય છે, અબાધિત છે, વિશ્વસનીય છે. ડોક્ટરે કન્ટિન્યુ નથી લખ્યું એટલે અમે નહીં આપીએ. આંતર કરી બીજી વાર કરી દઈશું. હા, એટલે શું હતું? મારો આ અણીમા સાથેનો સંબંધ, એટલે મારી જે અબાધિત ઓળખ છે
એ જ તમારી અબાધિત ઓળખ છે, એ જ આખા જગતની અબાધિત ઓળખ છે. આને આપણે અણીમા કહીએ છીએ. અબાધિત ઓળખ વિશ્વસનીય ઓળખ, જેના વગરના આપણે એ વખતે ક્યારેય હોતા નથી. પછી બીજું શું હતું? એટલે ઐતદાત્મ્યમિદમ સર્વમ, એટલે ઇદમ સર્વમ વાક્યનો કર્તા છે. ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ, આ બધું ઐતદાત્મ્ય છે એટલે શું? અણીમાં જ આ બધાનો આત્મા છે. આ અણીમાં જ આ બધાનો આત્મા છે. આ બધું અણીમા રૂપી આત્મા વાળું છે. આવી રીતે વાક્ય રચના છે. વાક્યની શરૂઆત કે કર્તા કોણ છે? ઇદમ સર્વમ. એટલે ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ એટલે શું? આ બધું અણીમા રૂપી આત્મા વાળું છે. એટલે આ અણીમાં આ બધાનો આત્મા છે એવું નથી કહેતું, પરંતુ ક્યાં આવી ગયું? તો આ બધું શું છે? ઇદમ સર્વમ ઐતદાત્મ્યમનો આપણે શું ગુજરાતી કર્યું? બધું જ અણીમારૂપી આત્મા છે. બધાની ઓળખ છે. અણીમાં જ આ બધાની વિશ્વસનીય અબાધિત ઓળખ છે. આ બધું અણીમા રૂપી આત્મા વાળું છે. ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ, આ બધું અણીમા રૂપી આત્મા વાળું છે. અણીમાં જ આ બધાનો આત્મા છે એમ કરીને નથી કહેતા. અણીમાં આ બધાનો આત્મા છે એવું નથી કહેતા. ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ, આ બધું અણીમા રૂપી આત્મા વાળું છે. એટલે અણીમા એટલે અસ્થિભાતિ પ્રિય અથવા તો એક ચૈતન્ય સ્વરૂપ જ આ બધાની વાસ્તવિક ઓળખ છે. જગતમાં બે વસ્તુ ઉપલબ્ધ છે, જડ અને ચેતન. જડ જગત જે દૃશ્ય છે એની વાસ્તવિકતા શું છે? તો દૃશ્ય એ કોઈકનું વિવર્ત છે, દૃશ્ય એ કોઈકનો વેશ છે, દૃશ્ય કોઈક એક દ્રષ્ટા કે ચૈતન્યનું જ વિવર્ત છે. એટલે દૃશ્ય જગતની વાસ્તવિકતા, અબાધિત ઓળખ કે આત્મા શું છે? દ્રષ્ટા. અને આટલા બધા દ્રષ્ટાઓ દેખાય છે આપણને. જેટલાય જીવો છે, કીડીથી માંડીને આપણે બધા જેટલા પણ બ્રહ્મલોકના જેટલા પણ જીવો છે, હિરણ્યગર્ભથી માંડીને, આ બધા જીવોનો આત્મા શું છે? બધા જીવોની અબાધિત ઓળખ શું છે? બધા જીવોની વાસ્તવિક વિશ્વસનીય ઓળખ કઈ છે? અમુક પાપી છે, અમુક પુણ્યશાળી છે, અમુક સજ્જન છે, અમુક દુર્જન છે, અમુક આળસુ છે, અમુક બહુ જ કાર્યક્ષમ છે. અનેકતા, વિવિધતા, વિષમતા જીવોમાં છે. અમુક જણા પાસે ઘણી બધી પંડિતાઈ છે, અમુક જણા કશું જ જાણતા નથી, અમુક જણામાં બહુ સારા સંસ્કાર છે, અમુક જણામાં એટલા સારા સંસ્કાર નથી. એ લોકો ઇન્દ્રિયોના આવેગો પ્રમાણે જીવન જીવે છે. આ બધું તો દેખાય છે. તો બધા જીવોની અબાધિત વાસ્તવિક ઓળખ શું છે? તો શુદ્ધ ચૈતન્ય. તો શુદ્ધ ચૈતન્ય તો બધા જીવોમાં સમાન રીતે ઉપલબ્ધ છે. તો જીવોની વાસ્તવિક ઓળખ શુદ્ધ ચૈતન્ય છે અને જગતની વાસ્તવિક ઓળખ શુદ્ધ અસ્તિત્વ છે. તો તત્વમસી એટલે શું? શુદ્ધ અસ્તિત્વ એ જ શુદ્ધ ચૈતન્ય છે. આ પ્રમાણે પણ તત્વમસીને મહાત્માઓ સમજાવે છે. નોન ડ્યુઅલ આઈ એટલે કે જે અસ્તિત્વ સ્વરૂપ છે એ જ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે તત્ ત્વમ અસી. તત્ એટલે શું? તત્ એટલે કે જે આ જગત દેખાય છે આપણને, તો તત્ એટલે શું? તત્ પદાર્થ એટલે શું? શુદ્ધ અસ્તિત્વ. શુદ્ધ અસ્તિત્વનું વિવર્ત જ આ બધું જગત છે. ઘડો છે, માટી છે, કોડિયા છે, જગત છે. તો એ છે બધામાં અનુસ્યુત છે. તો છે એ શું છે? નિરુપાધિક અસ્તિત્વ. અને એ ત્વમ છે. ત્વમમાં શું આવે? આપણને ત્વમ એટલે શું? આપણે પોતે જે આખી આ ઉપાધિને હું માનીએ છીએ, સ્થૂળ સૂક્ષ્મ શરીર અને ચૈતન્યનું પ્રતિબિંબ, એવું આપણે પોતાને માનીએ છીએ. તો ત્વમની અબાધિત વાસ્તવિક ઓળખ શું છે? કે આ બધું સ્થૂળ શરીરને હું તો સ્વપ્નમાં અને સુષુપ્તિમાં છોડી દઉં છું, સૂક્ષ્મ શરીરને આવી રીતે સુષુપ્તિમાં છોડી દઉં છું. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ વગરનો તો હું હોઉં જ છું.
અને એના કારણ વગરનો પણ સમાધિ વગેરેમાં એ કારણ શરીર પણ હોતું નથી. તો આવી રીતે સ્થૂળ સૂક્ષ્મ શરીર એ કંઈ મારી વાસ્તવિક ઓળખ નથી. તો મારી વાસ્તવિક પદાર્થની વાસ્તવિક ઓળખ શું છે? શુદ્ધ ચૈતન્ય. તો શુદ્ધ ચૈતન્ય અને શુદ્ધ અસ્તિત્વ અસીથી ઐક્ય કહે છે. તો આવી રીતે જગતનું સારભૂત તત્વ એ જ મારો આત્મા છે, મારું સારભૂત તત્વ છે. એટલે કન્ટેન્ટ જેને કહેવાય, એસેન્સ જેને કહેવાય, જગતનો અને આપણા બધાનો એક જ છે. તત્વમસી દ્વારા આવું કીધું, ઐતદાત્મ્યમિદમ સર્વમ. અને તત્સત્યમ સા આત્મા, તે જ સત્ય છે, તે જ પારમાર્થિક સત્ય છે. એના સિવાય બીજી કોઈ વસ્તુ અબાધિત નથી. તત્સત્યમ સા આત્મા એવું જે વાક્ય છે, તત્સત્યમ સા આત્મા એટલે આપણે જ્યારે એકતાના વિશે વિચાર કરતા હોઈએ ત્યારે સત્ય શું છે? એટલે એમાં સત્ય એટલે શું? અહીંયા જેનો કોઈ દિવસ બાધ ના થાય, વિચ કેનોટ બી નિગેટેડ, એને સત્ય કીધું છે. તો પરમાર્થ સત્ય, જગત વિશેનું પરમાર્થ સત્ય શું છે અને આપણા વિશેનું પરમાર્થ સત્ય શું છે? તો આત્મા એટલે અહીંયા આપણો જે સ્વભાવ, મૂળ સ્વભાવ છે, અબાધિત ઓળખ છે, એને આત્મા કીધું છે. એટલે આત્મા જ બધાનું સત્ય છે. આત્મા વગરનું કોઈ હોતું નથી. શુદ્ધ અસ્તિત્વ વગરનું જગત હોતું નથી. શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ વગરના આપણે ક્યારેય હોતા નથી. એટલે અસ્તિત્વ અને ચૈતન્ય આ બંને સ્વરૂપ છે, એ જ આત્મા છે આ બધાનો. તો આ પ્રમાણે સમીકરણ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યું. એકવાર આપણે આનો ભાષ્ય વાળો જોઈ લઈએ અર્થ. સહ યહ એષ અણિમા, એટલે સહથી શું કીધું? સન્મૂલા સૌમ્ય ઇમા સર્વા પ્રજા અને સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી. આ વિશે જે આગલા મંત્રોમાં વાત થઈ છે એ સહ તે સત અને યહ એષ તે આ અણિમા છે. તો તે આ એ પ્રમાણે પણ ઐક્ય સ્થાપે છે. અણિમા એટલે અણુભાવ એટલે જગતનું સારભૂત મૂળભૂત તત્વ. અસ્થિ ભાતિ પ્રિય એને અણિમા કીધું છે. ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ, આ બધું અણિમા રૂપી આત્માવાળું છે. અણિમા જ આ બધાનો આત્મા છે. એ જ સત્ય છે કે જે આત્મા છે. એટલે આત્મા જ સત્ય છે આ બધાનું, જગતનું અને જીવોનું સત્ય આત્મા જ છે. અને એ અણિમા તું છે. તત્વમસી એટલે શું? એ અણિમા કે જે સત્ય છે, બધાનો આત્મા છે, એ અણિમા તું છે. એમ કરીને શ્વેતકેતુને વિજ્ઞાપન કરાવવામાં આવ્યું. શ્વેતકેતુને થોડા સંદેહ રહી ગયો એટલે એ ફરીથી પાછો પૂછે છે. ભાષ્ય છે સહ યહ સદાખ્ય એષ ઉક્ત. તો જે પહેલાં કહેવામાં આવ્યું એ અણિમા અણુભાવ જગત મૂલમ. તો જગતનું મૂળ, જગતના ગર્ભમાં જે રહેલું છે, એકતા, સરળતા, કોઈ દંભ કે દેખાવ નથી જગતના મૂળમાં કે આવી રીતે દેખાવું. કોઈ વેશની વિશેષતાને પણ એ ટકાવી રાખતું નથી. જેમ સુષુપ્તિમાં વેશની બધી મર્યાદાઓ અને વિશેષતાઓને છોડી દઈએ છીએ આપણે, એ જ બતાવે છે કે એ આપણો મૂળ સ્વભાવ નથી. એટલે આપણે વેશથી છૂટા પડવા માગીએ છીએ. વેશ આગંતુક છે. ત્યારે તત્વમસી દ્વારા જાણે કે એવું શ્વેતકેતુને થાય છે, મારી જાગ્રતની ઓળખ સાચી છે કે સુષુપ્તિની ઓળખ સાચી છે? આપણે જાગ્રતને ઓળખને સત્ય માનીએ છીએ કે હું ઋષિ છું, પણ સુષુપ્તિમાં કોણ હોઉં છું? સુષુપ્તિમાં હું સત્સંપન્ન હોઉં છું. ચાલો છાંદોગ્ય ભણ્યા એટલે આપણને ખબર પડી. એટલે હું ઋષિ છું અને હું સત્સંપન્ન છું, સત છું. આ બે ઓળખમાંથી સાચી કઈ? તો જેવું જાગ્રત એક અનુભવ છે એવી જ સુષુપ્તિ એક અનુભવ છે. બે અનુભવમાં એ બે અવસ્થાઓ છે.
એટલે જાગ્રત અને સુષુપ્તિ બે અવસ્થાઓ છે, અવસ્થાઓમાં કંઈક અનુભવ થાય છે. જાગ્રત અવસ્થામાં હુંનો આ ઉપાધિ રૂપે અનુભવ છે, ઉપાધિની મર્યાદા, વિશેષતા, રાગ દ્વેષવાળો અનુભવ છે. અને સુષુપ્તિમાં ઉપાધિની મર્યાદા, વિશેષતા વગરનો અનુભવ છે. Recording in progress. એટલે શ્વેતકેતુ પોતાને જે ચારે વેદનો જ્ઞાતા જાણતો હતો, આવો હું છું શ્વેતકેતુ, ચારે વેદ ભણીને આવ્યો છું વગેરે વગેરે. એટલે શ્વેતકેતુને પોતાની જે ઓળખ છે એ સાચી લાગે છે. અને અહીંયા તો તત્વમસી કહે છે, એટલે સત્સંપન્ન જે ઓળખ છે એને જાણે કે અહીંયા ઉદ્દાલક કહે છે. આપણે કઈ રીતે સમજવાનું? આપણને તો જાગ્રતની ઓળખ સાચી લાગે છે અને સુષુપ્તિની જાણે કે ટેમ્પરરી ઓળખ છે. અત્યારે બધો જ વ્યવહાર મારો જાગ્રતની ઓળખના લીધે થાય છે, એટલે એ સાચી લાગે છે. અને સુષુપ્તિમાં હવે જ્યાં હું જ મને જાણતો ના હોઉં, મને કંઈ ફાયદો ના થતો હોય મારી ઓળખનો, અત્યારે જાગ્રતની ઓળખને લીધે કેટલો બધો ફાયદો થાય છે મને. અને સુષુપ્તિની ઓળખને લીધે શું ફાયદો થાય છે? એટલે મારી કઈ ઓળખ સાચી? ચાલો આપણે છાંદોગ્ય ખબર તો છે જવાબ, પણ હવે આમ થોડુંક વિચારવું તો પડે ને. ભાઈ જાગ્રતની ઓળખ સ્વાભાવિક છે અને સુષુપ્તિની આગંતુક લાગે છે. જાગ્રતની સ્વાભાવિક લાગે છે અને સુષુપ્તિની આગંતુક જ લાગે છે. હા, સુષુપ્તિની ઓળખ સાચી. હા, સુખ પ્રાપ્ત થાય. પાછળનો હેતુ સુખ મેળવવાનો. દરેક ઉઠવું, ચાલવું, બોલવું બધાનું. હવે સુખ તો એકચ્યુઅલી સુષુપ્તિમાં અનુભવાય છે, માટે મારું સાચું સ્વરૂપ હોવું જોઈએ. કંઈ કર્યા વગર સુખ અનુભવાય છે ને. કંઈ કરીને સુષુપ્તિમાં જો આપણે કંઈ મહેનત કરવી પડતી હોત સુખ માટે, તો પછી એ પણ આગંતુક જ હોત. મૂળ સ્વભાવ એટલે આપણે શું અત્યારે વિચારી રહ્યા છે? જાગ્રતની ઓળખ સાચી છે કે સુષુપ્તિની ઓળખ સાચી છે? એટલે કે સ્વાભાવિક શું છે અને આગંતુક શું છે? આપણે અત્યારે એવું લાગે છે કે હું ઋષિ તો આમ એવો ને એવો છું અને સુષુપ્તિ આવજા કરે છે, એટલે સુષુપ્તિની ઓળખ જે છે મારી એ આવજા કરે છે. એટલે સ્વાભાવિક ઓળખ અથવા તો સ્વભાવ નથી, જાણે કે એવું લાગે છે આપણને વિચાર કાળે. એટલે એવી રીતે વિચાર કરવો જોઈએ, એવી રીતે આપણે મનન નિધિધ્યાસન કરવું જોઈએ કે સુષુપ્તિ સ્વાભાવિક લાગે, જાગ્રત અને સ્વપ્ન આગંતુક એટલે કે આવનારી જનારી ઓળખ લાગે. જાગ્રત અને સ્વપ્નમાં જે ઓળખ હોય છે, હું કરતા ભોગતા વગેરે, અત્યારે પણ જે પ્રમાણે મારી ઓળખ છે, હું બોલું છું, હું ચાલું છું, એટલે બોલું છું ચાલું છું જ ને, અને હું બોલતો નથી, ચાલતો નથી. હવે આમાંથી સાચું શું અને આવનારું જનારું શું? એટલે જાગ્રતની ઓળખ આગંતુક લાગવી જોઈએ, સુષુપ્તિની ઓળખ કાયમી. શું છે ઓલું હંગામી સરનામું, અને આપણે કોઈ બી ફોર્મ ભરીએ પાસપોર્ટનું વગેરે ગમે તે, તો કાયમી સરનામું અને ટેમ્પરરી સરનામું એવું બે. હા, એવી રીતે હોય છે. તો એમાં સાચું ઓલો જનક રાજાને આ જ પ્રશ્ન થયો હતો ને. આમ તો બધું રાજમહેલમાં બેઠા હતા અને છતાંય સ્વપ્ન એવું આવ્યું કે બહુ તરસ્યા છે, પાણી નથી મળતું, અને માંડ પાણી મળ્યું ત્યાં કંઈક
બે કૂતરા કે કંઈક આવી આખલાઓ બાંધતા બાંધતા આવ્યા ને એ પાણી પડી ગયું આમ તેમ, એટલે તરસ્યા હતા. તો હવે સાચું શું બેમાંથી? આ પ્રશ્ન પૂછ્યો હતો અષ્ટાવક્રજીને. તેવી જ રીતે જાગ્રતની બધા જ અનુભવો, જાગ્રતનો ઠોસ બધો જ વ્યવહાર એ હકીકતમાં મારામાં નથી ને જણાય છે. અજ્ઞાન એવું કરે છે કે જાગ્રતને સાચું બતાવે છે, સુષુપ્તિ વિશે વિચારવાનો પણ સમય, વિચારવાનો મોકો આપતું નથી. અજ્ઞાન ખાલી ઢાંકે છે સાચા સ્વરૂપને ને એવું બધું નથી. અજ્ઞાન તો બહુ સુષુપ્તિમાં તો નિર્દોષ હોય છે, જાણે કે હકીકતમાં અજ્ઞાન આપણને વિવેક વિચાર કરવા દેતું નથી. એટલે આપણા અનુભવો જે છે એના ઉપર વિચારવાનું સુઝાડતું નથી, એટલે સુઝાવવા દેતું નથી. એટલે જાગ્રત સ્વપ્નવાળી જે ઓળખ છે એ આવનારી જનારી છે, અને સુષુપ્તિવાળી ઓળખ છે એ કાયમી છે અથવા તો સ્વાભાવિક છે. એટલે જાગ્રતમાં વેશ પહેરું છું અને સુષુપ્તિમાં હું જેવો છું એવો બની રહું છું. આ પ્રમાણે આપણે વિચારવું પડે. તત્વમસી ઓળખ વગેરે આ કહી રહી છે તારી જાગ્રતની જે ઓળખ છે એ આગંતુક છે, એ ટેમ્પરરી ઓળખ છે, એ વ્યવહાર પૂરતી ઓળખ છે, મિથ્યા ઓળખ છે, અજ્ઞાનકલ્પિત ઓળખ છે. અને સુષુપ્તિની ઓળખ સાચી ઓળખ છે, અબાધિત ઓળખ છે, વિશ્વસનીય ઓળખ છે. તો આ સુષુપ્તિમાં આપણા બધાની વિશ્વસનીય ઓળખ શું છે? આવી રીતે હું કશું જ કર્યા વગર, કંઈ સુખ વગેરે સુખી થવા માટે કશું જ પ્રયત્ન કરતો નથી. એટલે સુખ આવી રીતે અદ્વિતીયતા, સુષુપ્તિમાં અદ્વિતીયતાનો અનુભવ છે. સુષુપ્તિમાં અખંડતાનો, અદ્વિતીયતાનો અનુભવ છે. એટલે અદ્વિતીયતા મારે અનુભવવાની નથી, અનુભવાઈ જ રહી છે. અને અનુભવ અગત્યની નથી, ઓળખ અગત્યનું છે. સુષુપ્તિમાં ઓળખ નથી થતી, એટલા માટે અદ્વિતીય છું. એટલે અદ્વિતીયતાના અનુભવની મને જરૂર નથી. હું અદ્વિતીય છું એ વૃત્તિની મને જરૂર છે. સુષુપ્તિમાં મન વગેરે સાધનો નથી, વૃત્તિ પણ નથી. એટલે હું અદ્વિતીય છું એવી વૃત્તિ ટકી રહેતી હોય ને તો કંઈ વાંધો ના આવે. પરંતુ એ વૃત્તિ નથી, એ વૃત્તિ અજ્ઞાનને લીધે અજ્ઞાનમાં જ હોય છે. અજ્ઞાન વૃત્તિ જે છે ને, એટલે નિદ્રા વૃત્તિ, આ સુરેશ્વરાચાર્યજીની ટર્મિનોલોજી છે. સુષુપ્તિમાં રહેલી નિદ્રાવૃત્તિ, નિદ્રાવૃત્તિ એટલે હું અદ્વિતીય છું એનું અજ્ઞાન છે મને, એ જ જાગ્રતમાં આ ભોગતા ભોગ્યનું દ્વૈત સર્જી નાખે છે. એટલે નિદ્રા કે અજ્ઞાન વૃત્તિ જ દ્વૈત વૃત્તિ રૂપે જાગ્રત અને સ્વપ્નમાં બની જાય છે. એટલે અદ્વિતીય વૃત્તિ તો છે જ, એ અનુભવાય જ છે. કારણ કે આપણે જાગીને કહીએ છીએ ને કે હું સુખેથી સૂતો, મને નિરાતે ઊંઘ આવી વગેરે જે કંઈ છે અનુભવ. સુષુપ્તિનો અનુભવ અદ્વિતીયતાનો અનુભવ છે. અદ્વિતીયતા એટલે શું? મારા સિવાય કોઈ નહોતું અને શું છે? નથિંગ અધર દેન મી અને નથિંગ મારા સિવાય. બે શબ્દો મેં ઓલી નોટમાં લખ્યા છે તત્વમસીવાળા. એટલે અદ્વિતીયતાનો અનુભવ છે જ, હું રૂપે જ અદ્વિતીયતા અનુભવાય છે આપણને. એટલે આપણે જ્ઞાતા કે પ્રમાતા બનીને અદ્વિતીયતાને આપણે અનુભવવાની નથી. આપણે જાગ્રતમાં અદ્વિતીયતાનો અનુભવ કેમ ના થઈ શકે? જો હું જ્ઞાતા બનું એટલે દ્વૈત જ કલ્પી નાખું. હા, દ્વૈત થયા. એટલે જાગ્રત હું પોતે જ્ઞાતા બનું, અદ્વિતીયતાને જાણનારો, અનુભવનારો હોઉં, તો પછી અદ્વિતીય ક્યાંથી અનુભવાય? એટલે દ્વૈતનો જ વેશ પહેરી લઉં તો અદ્વિતીયતા ક્યાંથી અનુભવાય? એ રીતે જાગ્રત અને સ્વપ્નમાં આવી રીતે ભોગતા ભોગ્ય વગેરે જે દ્વૈત બની જાય છે, દ્વૈત ભાસે છે, બનતું નથી કંઈ. અદ્વિતીયતા જ દ્વૈત રૂપે કલ્પાય છે. એટલે
શું આપણે વિચારતા હતા? જાગ્રત સ્વપ્નવાળી જે ઓળખ છે એ ટેમ્પરરી છે અને સુષુપ્તિવાળી સ્વાભાવિક છે. એટલે મૂળ સ્વભાવ એને આપણે આત્મા કહીએ ત્યારે તદ સત્યમ સા આત્મા દ્વારા કીધું કે સુષુપ્તિની ઓળખ વિશ્વસનીય છે, અબાધિત છે અને સાચી સ્વાભાવિક ઓળખ છે આપણી. એટલે કે એ ખરેખરો હું છે. અને જાગ્રતમાં શેના માટે એને ભૂલીને બીજી કોઈક ભલતી ઓળખ શેના માટે કરીએ છીએ, અપનાવી લઈએ છીએ? તો એ અપનાવતા આપણે જાણે કે થોડાક થોભાઈએ. એટલે વ્યવહારમાં જે કરતા ભોગતા વગેરે જે છે આપણી ઓળખ, એને બને એટલી સાત્વિક બનાવીએ તો આ સુષુપ્તિવાળી જે છે ને એ વધારે ને વધારે આપણી પોતાની, એટલે સુષુપ્તિની ઓળખને ઓનઅપ કરીએ આપણે. સુષુપ્તિની ઓળખને ઓનઅપ ક્યારે કરી શકીએ? જ્યારે જાગ્રતની ઓળખને સાત્વિક બનાવીએ. અને એટલા જ માટે મૂલ્યો અને કર્મયોગ વગેરે જે છે, પછી ભગવાનની ભક્તિ, આ બધું આપણી જાગ્રતની ઓળખને સાત્વિક બનાવવા માટે જ કીધેલી છે. જાગ્રતની ઓળખ જેટલી સાત્વિક બનશે ને એટલી એ સુષુપ્તિ જેવી બનતી જશે. એટલે સુષુપ્તિ જેવી ઓળખ આપણી જાગ્રતમાં બને એ હેતુથી કર્મયોગ ભક્તિ વગેરે ઉપદેશાયેલા છે. એટલે તત્વમસી જીવંત કઈ રીતે બને? તો આ રીતે મારી સુષુપ્તિની ઓળખને હું જાગ્રતમાં જીવી બતાવું. સુષુપ્તિમાં કેવો સુખની જરૂરિયાત અધૂરપ વગરનો હોઉં છું. તો જાગ્રતમાં અધૂરપ જણાય છે. અધૂરપ ક્યાં જણાય છે? ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં કંઈક ને કંઈક. બુદ્ધિમાં કંઈક જ્ઞાનની ઉણપ જણાય છે. મનમાં અનેક ઈચ્છાઓની અધૂરપ જણાય છે. ઇન્દ્રિયોના સ્તરે અનેક કર્મો, મારે કંઈક કરવું છે, હવે ક્યાં સુધી બેસી રહું, કંઈક તો કરવું પડશે ને. એટલે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ સ્તરે જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ આ બધાની અધૂરપો આપણને જણાય છે. તો એ અધૂરપો હકીકતમાં એની આપણને જરૂર નથી, એ કલ્પાયેલી છે. એટલે સુષુપ્તિની ઓળખ વધારે શું છે? સ્વાભાવિક છે, નિરાયાસ છે, કશું કર્યા વગરની છે. ઓલામાં તો મારે વેશ ઓઢવો પડે છે, પ્રયત્ન કરવો પડે છે. જાગ્રતની આ ઋષિરૂપી ઓળખ ટકાવવા માટે કેટલો પ્રયત્ન કરવો પડે, કેટલું વાંચવું પડે તત્વમસી વિશે, ત્યારે કંઈક બોલી શકાય ને. હા, સુષુપ્તિમાં તત્વમસી થઈ જાય છે, કશુંય કરવું નથી પડતું. કેટલી મહેનત કરવી પડે, આ બધી ચાર્ટ બનાવવા પડે અને બધાને મોકલવું પડે ને બધું પ્રશ્નો પૂછવા પડે ને. હા હા હા, એ ઓળખ ટકાવવા માટે તો કેટલો પ્રયત્ન કરવો પડે છે. અને કંઈ કર્યા વગર અદ્વિતીયતા તો એમને મફતમાં મળે છે સુષુપ્તિમાં. તો કયું સાચું કહેવાય? એટલે સુષુપ્તિની ઓળખને ઉનપ કરવા માટે આપણી જીવન રીતિ, આવી કર્મયોગ ભક્તિ વગેરે જે છે સાત્વિક ઓળખ બનાવીએ એના દ્વારા, ત્યારે એને જીવી બતાવ્યું કહેવાય. મનન દ્વારા આજે 9 વાર તત્વમસી કીધેલું છે, એના દ્વારા ઉદ્દાલક એ સમજાવશે મનન કઈ રીતે કરવાનું. મનન દ્વારા પણ વધારે ને વધારે સ્પષ્ટતા આવતી હોય છે. ચલો, આ બધું થયું. હા, આપણે ભાષ્ય જોતા હતા, એકવાર ભાષ્યને જોઈ લઈએ. સહયઃ સદાખ્ય એષ ઉક્ત. એટલે સહથી આપણે શું સમજ્યા? સન્મૂલા સૌમ્યમાં સર્વાપ જે કીધું હતું એ, અને સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી એ જે કીધું હતું એ જે સત છે એ જ અણિમા છે, અણુભાવ છે, જગતનું મૂળ છે. અને પછી અહિતદાત્મ્યમિદમ સર્વમ. તો અહિતદાત્મ્ય બહુવ્રીહી સમાસાંત શબ્દ છે, તો એ સમજાવે છે એતદ સત આત્મા યસ્ય સર્વસ્ય તદ એતદાત્મ થાય છે. અને તસ્ય ભાવ અહિતદાત્મ્યમ. એટલે ઉષ્ણ શબ્દ હોય એનું ભાવવાચક કેવું થાય? ઉષ્ણતા. રમણ કરવું એવું હોય તો કેવું? રમણમ. અધરમ મધુરમ વાળા જે કૃષ્ણાષ્ટકમાં જેટલા પણ છે ને બધા ભાવવાચક શબ્દો છે. તો એ રીતે તસ્ય ભાવ, એટલે અહિતદાત્મ્યમ એ ભાવ છે. મૂળ શબ્દ શું થયું છે? લાલ રંગ હોય અને લાલપણું આપણે કહીએ, તો લાલપણું એને આપણે ભાવવાચક કહીએ. તો લાલ શબ્દની જેમ એતદાત્મા એ મૂળ શબ્દ છે લાલ, અને અહિતદાત્મ્યમ એટલે શું? લાલપણું. તો એવી રીતે એતદાત્મા, આ જે એતદાત્મ જે છે ને એ મૂળ શબ્દ છે. આ બધું એતદાત્મ છે. એટલે એતદ સત આત્મા યસ્ય સર્વસ્ય. આ સત જ જે બધાનો આત્મા છે. એટલે આ એતદાત્મા કોનું થયું? વિશેષણ
આમ બહુવ્રીહી સમા જીવનું નહીં આપણે આનું થયું આ બધાનો આત્મા એતત છે, એતત સત છે, એતત સત આત્મા યસ્ય સર્વસ્ય એટલે ઇદમ સર્વમનું યસ્ય સર્વસ્ય કર્યું. યસ્ય સર્વસ્ય એતત સત આત્મા જે આ બધાનો આ સત આત્મા છે તે એતદ આત્મા કહેવાય. અને એતદ આત્માનો ભાવ એનું જે લાલપણું એતદાત્મપણું એટલે અહિતદાત્મ્યમ. બહુવ્રીહી સમાસ આ પ્રમાણે જશે. થોડા સમાસ આપણે શીખીશું ને ત્યાં સમાસ વિગ્રહ કઈ રીતે કરાય ત્યારે થોડું વધારે સ્પષ્ટતા આવશે. અહિતદાત્મ્યમ ઇદમ સર્વમ અહિતદાત્મ્યમ એટલે આ બધું અણિમા રૂપી આત્મા વાળું છે. એટલે આ બધાનો આત્મા અણિમા છે એવું પણ કહેવાય, અણિમા આ બધાનો આત્મા છે એવું કહેવાય. જગતની વાક્યનો કર્તા કોણ છે? ઇદમ સર્વમ. આ બધું અણિમા રૂપી આત્મા વાળું છે. તો એતેન સદાખ્યેના આત્મના આ સતરૂપી આત્મા વડે આત્મવત ઇદમ સર્વમ જગત આત્માવાળું એટલે આ સંપૂર્ણ જગત આ સત કે અણિમા રૂપી આત્માવાળું છે. આત્મવત અહીંયા કીધું છે તો અણિમા જ આ બધાનો આત્મા છે અથવા સંપૂર્ણ જગત સદાખ્યેના આત્મના આત્મવત. તો અહીંયા ઇત્થંભૂત તૃતીયા છે. ઘડો માટી રૂપી આત્મા વાળો છે. ઇદમ સર્વમ અહિતદાત્મ્યમ ઇદમ અયમ ઘટઃ અહિતદાત્મ્યમ એટલે એતતની જગ્યાએ મૃત લખીએ આપણે. અયમ ઘટઃ મૃદાત્મ્ય એવી રીતે જાણે કે થાય. હા, અયમ ઘટ પુલ્લિંગ છે એટલે અયમ થશે ઇદમની જગ્યાએ. અયમ ઘટઃ મૃદાત્મ્ય એવી રીતે જાણે કે થાય. આ ઘટ આ ઘડો માટી રૂપી આત્મા વાળો છે. તો સર્વમિદમ આત્મના આત્મવત એતેન સદાખ્યેના આત્મના આત્મવત સર્વમિદમ જગત. સુંદર વાક્ય છે ભાષ્યકારનું. આ સંપૂર્ણ જગત આ સતરૂપી અણિમા રૂપી આત્મા વાળું છે. ન અન્ય અસ્તિ અસ્ય આત્મા એનો કોઈ બીજો આત્મા નથી. સુષુપ્તિની ઓળખ સાચી છે કેમ? હા, જાગ્રત અને સ્વપ્નની ઓળખનું એક પણ અંશ લઈને હું સુષુપ્તિમાં નથી જતો. જો એકાદુય કંઈક આવતું હોત ને મારી જોડે સુષુપ્તિમાં તો એ માત્ર સુષુપ્તિની જે ઓળખ છે મારી એ સાચી ના હોત. એટલે કે અને શું છે, કશું લીધા વગર હું આવી રીતે સુષુપ્તિમાં જઉં છું. એટલે જ મારો મૂળ સ્વભાવ ત્યાં નક્કી થાય છે. એકાદા મનને બુદ્ધિને કે સંસ્કારોને વાસનાઓને કશાકને લઈને હું જતો હોત એમ કહેવાય. ભલે અજ્ઞાન રહ્યું શું એ આપણો વિચારણાનો વિષય જ નથી હકીકતમાં. અજ્ઞાન તો છે ને સુષુપ્તિમાં, તો અજ્ઞાનવાળી ઓળખ મારી સાચી કહેવાય ને. આ તો એક શું કહેવાય કુતર્ક, જાણે કે કુતર્ક છે. આપણે કહીએ છીએ સુષુપ્તિની ઓળખ સાચી છે. તો સુષુપ્તિમાં શું છે? સચ્ચિદાનંદ અદ્વિતીય છે અને અજ્ઞાન પણ છે. તો આપણા અજ્ઞાન આપણી સાચી ઓળખ કહેવાય ને. આપણે સુષુપ્તિની ઓળખને સાચી માનીએ છીએ, સ્વાભાવિક માનીએ છીએ. તો અજ્ઞાનને અજ્ઞાન આમ આપણું મૂળ સ્વભાવ કહેવાય ને. આપણે અજ્ઞાની જ રહેવા જોઈએ. તો હા, જો આપણે વિચારણા શું કરી, સુષુપ્તિમાં જે છે ને ઓળખ એ સાચી ઓળખ છે. તો સુષુપ્તિમાં બે વસ્તુઓ છે, અજ્ઞાન છે અને સચ્ચિદાનંદ અદ્વિતીય પરમાત્મા છે. સાચી કે સ્વભાવ કોને કહેવાય? જે બાધિત થાય ને એ કોઈ દિવસ, હુંમાં જે બાધિત થાય ને એ કોઈ દિવસ સાચું ના હોય. મારામાં ન હોય ને જણાતું હોય, ખોટે ખોટું જણાતું હોય, ભ્રાંતિથી જણાતું હોય. એટલે મારા મૂળ સ્વભાવમાં અજ્ઞાન નથી. અજ્ઞાન શું કરે છે? આ જાગ્રત પ્રમાતા વગેરે દ્વૈતને કલ્પે છે. એટલે સુષુપ્તિમાં અજ્ઞાન છે માટે એ આપણો શું છે, કન્સર્ન નથી એકચ્યુઅલી. આપણી વિચારણામાં એ અજ્ઞાનવાળો અંશ આવવો ના જોઈએ. સુષુપ્તિમાં હું જે હોઉં છું સચ્ચિદાનંદ અદ્વિતીય અખંડ નિર્વેશ,
એ જ મારો મૂળ સ્વભાવ છે, એ જ મારી સાચી ઓળખ છે. બીજું શું હતું? સદાખ્યને હા ન અન્ય અસ્તિ આત્મા સંસારી, એમાં અસંસારી. સર્વમિદમ જગત એટલે આ જગતનો બીજો કોઈ આત્મા નથી, આ જગતની બીજી કોઈ વાસ્તવિકતા નથી. અસંસારી એના માટે બૃહદારણ્યકનું ટાંકે છે કોટેશન. ન અન્ય અતઃ અસ્તિ દ્રષ્ટૃ ન અન્ય શ્રોતુ એટલે ઇત્યાદિ શ્રુત્યંતરાત. આ જે વાક્ય છે ને એ આપણા માટે બહુ જ અગત્યનું છે. નાન્ય દતોસ્તિ દ્રષ્ટૃ નાન્ય દતોસ્ત્રી વિજ્ઞાતૃ શ્રોતૃ વગેરે બૃહદારણ્યકનું છે, અંતર્યામી બ્રાહ્મણમાં આવે છે. એના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી, એના સિવાય બીજો કોઈ શ્રોતા નથી. ચૈતન્યના આપણે જે સજાતીય ભેદ માનીએ છીએ, હું ઋષિ એક ચૈતન્ય છે, તમે બધા જુદા જુદા અનેક બધા જીવો છે, આપણને ચૈતન્ય જુદા જુદા લાગે છે એનો નિષેધ કરનારું, ચૈતન્યમાં જણાતા સજાતીય ભેદની નિવૃત્તિ કરનારું આ વાક્ય છે. આ બધા જીવો શું એક જ આત્માવાળા છે? એટલે મારો આત્મા એટલે શું અહીંયા? મારું ચૈતન્ય ને તમારું ચૈતન્ય જુદું જુદું છે નહીં? એક જ છે. તો મને જેટલું આવડે એટલું તમને આવડવું જોઈએ ને. બધાના સંસ્કૃતના વાક્યો સાચા પડવા જોઈએ. એ ચૈતન્ય એક હોય તો બધાનું મન અલગ છે એટલા માટે સંસ્કાર અંદર અલગ અલગ ભર્યા છે. બુદ્ધિના ભેદ છે, ઉપાધિના ભેદ છે. અધિષ્ઠાન રૂપ આત્મા એક જ છે. અધિષ્ઠાન. જો આ વાક્ય કઈ રીતે આપણે સમજવું જોઈએ, આ વાક્ય ગોખી કાઢજો. બહુ જ મને સૌથી વધારે સ્પર્શેલું, ઐક્ય બોધ માટે સૌથી વધારે સ્પર્શેલું આ વાક્ય છે. નાન્ય દતોસ્તિ દ્રષ્ટૃ નાન્ય દતોસ્તિ શ્રોતૃ વિજ્ઞાતૃ બધું આવે છે. એના સિવાય બીજો કોઈ વિજ્ઞાતા નથી. એના સિવાય એટલે સત પરમાત્મા સિવાય બીજો કોઈ વિજ્ઞાતા નથી. આ ઉપાધિમાં જે વિજ્ઞાતા છે એ જ તમારા બધાની ઉપાધિનો વિજ્ઞાતા છે. જો વિજ્ઞાતા એક હોય તો પછી ભેદ ક્યાં છે આપણા બધામાં? તો પછી મને જેટલું આવડવું જોઈએ એટલું તમને પણ આવડવું જોઈએ એવું નહીં? વિજ્ઞાતા એક જ છે ને આપણા બધાનો. નહીં આ હું શું કહે, વિજ્ઞાતા એના સિવાય બીજો કોઈ વિજ્ઞાતા નથી. જે આ ઉપાધિમાં રહીને જાણનારો છે એ જ તમારી ઉપાધિમાં રહીને જાણનારો છે. પોતાના સામાન્ય બદલાશે. સામાન્ય અંશે સોપાધિક થઈ જાય છે. અસ્તિત્વ સ્વરૂપ સામાન્ય, વિશેષ જે છે વિશેષતા વાળું એ બધાનું ભિન્ન થઈ જાય. બધી છે સૂક્ષ્મ શરીરમાં છે ને એ બધાનું જુદું જુદું છે. આ વાક્ય આવે ને, આ વાક્ય જ્યારે પણ આપણને હા આ દેખાય છે. હા આ દેખાય છે કે નથી દેખાતું? બહુ યાદ નથી મને. નાન્ય દતોસ્તિ દ્રષ્ટૃ નાન્ય દતોસ્તિ શ્રોતૃ નાન્ય દતોસ્તિ વિજ્ઞાતૃ. એના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી, શ્રોતા નથી, વિજ્ઞાતા નથી, પ્રમાતા નથી. પ્રમાતા ચૈતન્ય, દ્રષ્ટા ચૈતન્ય, શ્રોતા ચૈતન્ય તો બધામાં એક જ છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આ જ અર્થ કરેલો છે શ્રુતિનો. બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ તો હું એકલો જ છું, ભગવાન એવું કહે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ તો હું એક જ છું. બધા શરીરોમાં જાણનારો હું એક છું. બધા શરીરો વડે બોલનારો હું એક જ છું. બધા શરીરો વડે કર્મ કરનારો હું એક જ છું. બધા શરીરો વડે સુખ દુઃખનો ભોગ કરનારો હું એકલો જ છું. એટલે એ જ કહે છે કે ચૈતન્ય તો બધામાં, આપણા બધામાં એક જ છે. એટલે જ્યાં આપણા બધામાં ચૈતન્ય એક હોય એને આપણે પકડીએ, એને સત્યતા આપીએ, એ મહત્ત્વનું બનાવીએ. અને આપણા બધામાં એક ચૈતન્ય સિવાયનું જે જણાય છે એ
હકીકતમાં આપણામાં નથી ને જણાય છે. હા, ઉપાધિનો ભેદ તો ખરો ને, એટલે પણ ક્યાં સુધી ઉપાધિને હાચવી રાખીશું એમ આપણી ઓળખમાં એમ. એટલે આપણને આટલું આવડે છે, આપણનું આટલું સંસ્કૃત નથી આવડતું, એ બધું આપણને હકીકતમાં આપણામાં નથી ને છતાં આપણામાં જણાય છે. આવડવાનું ના આવડવાનું કશું હુંને લાગુ પડતું જ નથી. એટલે આપણે વિચાર અત્યારે કરી રહ્યા છીએ કે જાગ્રતની જે ઓળખ છે આપણી, હવે નાન્ય દતોસ્તી દ્રષ્ટૃ દ્વારા જાગ્રતની ઓળખ કહી દીધી કે બધામાં હું એક શ્રોતા છું, બધામાં હું એક જાણનારો છું. આવું ભગવાન જ્યારે જાગ્રતમાં પણ કહે, એના સિવાય બીજો કોઈ જાણનારો નથી. એટલે ભગવાન એવું કહે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, બધા ક્ષેત્ર એટલે શરીરો કે ઉપાધિઓ, બધી ઉપાધિઓમાં જાણનારો હું એક છું. તો આ દ્વારા સમજવાનું શું કે બધી ઉપાધિઓમાં જાણનારું ચૈતન્ય જો એક હોય તો ચૈતન્યમાં કોઈ વિશેષતા કે ભેદ કે જુદાઈ ન હોવી જોઈએ. જુદાઈ શેને લીધે લાગે છે? ચલો, આપણને આટલા સંસ્કૃતના રૂપો આવડ્યા અને આપણને આટલા સંસ્કૃતના રૂપો ના આવડ્યા, એ પ્રમાણે સપોઝ આપણે ચૈતન્યમાં જુદાઈ કલ્પતા હોઈએ તો એ લાગુ પડે છે ઓલા ક્ષેત્રજ્ઞને? ક્ષેત્રજ્ઞમાં જુદાઈ નથી. જો ઉપાધિના ભેદ ઉપાધિમાં છે, ચૈતન્યમાં નથી. ઉપાધિ ભેદે તો ભેદ ખરા ને, એવું નથી હકીકતમાં. એટલે આપણે ઓનપ વસ્તુને, એટલે ક્ષેત્રજ્ઞને ઓનપ કરીશું ને તો ઉપાધિના ભેદ આપણામાં નહીં જણાય. આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ કે જો ચૈતન્ય મારા ઉપાધિમાં એક હોય ને તમારી ઉપાધિમાં એ જ ચૈતન્ય હોય તો મને આટલું આવડે છે, તમને આ નથી આવડે, આ રૂપ ના આવડ્યું, આ જે આપણે જે કહીએ છીએ એ હકીકતમાં આ રૂપ આવડ્યું ને આ રૂપ નથી આવડ્યું, એ ચૈતન્યને તો લાગુ જ પડતું નથી. ચૈતન્યમાં વિશેષતા ભેદ જન્માવનાર કોઈ વસ્તુ છે જ નહીં. ચૈતન્ય એક અખંડ અદ્વિતીય જ છે આપણા બધામાં. હવે એ તો જાણીએ જ છે ને, એક જ ચૈતન્ય છે. એટલે એવી રીતે નથી સમજવાનું. આ બધી ઉપાધિઓમાં જાણનારો એક છે, આ બધી ઉપાધિઓ દ્વારા બોલનારો એક છે, આ બધી ઉપાધિઓ દ્વારા સાંભળનારો એક છે, આ બધી ઉપાધિઓ દ્વારા કર્મ કરનારો એક છે. આવું કહીએ ત્યારે પાપી અને પુણ્યશાળી આવા ભેદ કઈ રીતે સમજી શકવાના આપણે? આ બધી ઉપાધિઓ દ્વારા કર્મ કરનારો એક જ છે. તો પાપી અને પુણ્યશાળી, સજ્જન અને દુર્જનનો ભેદ આપણે જસ્ટિફાય કરવો છે, સમજવો છે. કઈ રીતે સમજાય? જો સત્યને નહીં છોડવાનું, આ બધી જ ઉપાધિઓમાં કર્મ કરનારો એક જ છે. તો અમુક પાપ કરે છે, અમુક પુણ્ય કરે છે. જો ચૈતન્યને છોડતા નહીં સમજમાંથી, એક ચૈતન્ય છે. એના સંસ્કાર મુજબ મન જે સૂક્ષ્મ છે એની અંદર જે સંસ્કાર કે વાસનાઓ જે પડી છે એ એના ઉપર ઉત્સર કરે છે. અને ચૈતન્ય તો ઘણી પેલા દ્રષ્ટા તરીકે કામ કરે છે. ચૈતન્ય તો દ્રષ્ટા તરીકે કોઈ અસ્તિત્વ પ્રદાન કરે છે, એની હાજરીમાં બધી ક્રિયાઓ થાય. જેવી રીતે ટ્યુબલાઇટ વીજળીની હાજરીમાં હીટર ગરમ પાણી કરે છે, એસી ઠંડુ હવા કરે છે. એટલે એમાં વીજળીના કોઈ ફેર નથી પડતો, વીજળીમાં કોઈ તફાવત નથી. ખાલી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો જે સંસ્કાર એનું જે એ કામ કરે છે. એટલે આવું કરે છે, હીટર હીટિંગ કરે છે અને એસી કુલિંગ આપે છે, તો સાચું ને? તો અમુક જણા પાપ કરે છે, અમુક જણા પુણ્ય કરે છે, એ તો સાચું ને? પ્રકૃતિનો સ્વભાવ છે, પ્રકૃતિ એના જે સ્વભાવ મુજબ વર્તે છે. એટલે અમુક ઉપાધિ પાપ કરે છે, અમુક ઉપાધિ પુણ્ય કરે છે, એવું તો સાચું ને? સાચું નથી, એ કલ્પના છે. પાપ એ કલ્પના છે. જો હીટર ગીઝર ગરમી આપે છે એ કલ્પના છે, અને એસી ઠંડુ કરે, રેફ્રિજરેટર ઠંડુ કરે છે, કલ્પના છે. જો બધા જ મેં આપણે વાત કરી, બધી જ ઉપાધિઓ નાન્ય તત્વોથી કર્તૃ એમ કરીને હોય વાક્ય, સમજવાનું જ છે. બધી જ ઉપાધિઓમાં એક ચૈતન્ય કરતા છે. તો એ જ પાપ કરનારો અને એ જ પુણ્ય કરનારો થયો, બરોબર? તો જો એક જ હોય ચૈતન્ય બધી જ ઉપાધિઓમાં, તો
પાપી રૂપે જણાનારો એ છે, પુણ્યશાળી રૂપે જણાનારો એ જ છે. એમાં પાપ પુણ્ય ના હોય, એટલે કે પાપી અને પુણ્યશાળી મિથ્યા દેખાડો જ હોવા જોઈએ. આપણે આ રીતે સમજવાનું છે. સુષુપ્તિની ઓળખને સાચી બનાવવાની છે અને જાગ્રતને કલ્પિત બનાવવાની છે, આગંતુક બનાવવાની છે, મિથ્યા બનાવવાની છે. મિથ્યા ઓળખ એટલે શું? બાધ યોગ્ય બનાવવાની છે. તો જાગ્રતની ઓળખ બાધ ક્યારે થાય? જાગ્રતની ઓળખ કોઈક આધારે બાધિત થવાની છે. એટલે એક ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિને પકડીશું તો જાગ્રતની ઓળખ મિથ્યા થશે. એટલે આ બધી ઉપાધિઓમાં એક ચૈતન્યને પકડી રાખીશું, એ આપણી સમજમાં હોય ત્યારે એની જાગ્રતવાળી ઓળખ જે છે ને, જુદી જુદી અનેકતા, વિવિધતા, વિષમતા, એ મિથ્યા થશે. આપણે કહીએ છીએ જ્યારે જાગ્રત જગત મિથ્યા છે એટલે શું? મિથ્યા કંઈ એમનેમ બાધિત ના થાય, મિથ્યા એના અધિષ્ઠાનમાં, સ્વરૂપમાં બાધિત થાય. એવી રીતે કર્તા, ભોગતા, શ્રોતા, પ્રમાતા, વિજ્ઞાતા બધા આપણને જુદા જુદા જણાતા હોય એ બધા બાધિત થનારા છે, એટલે મિથ્યા છે, સાચા નથી. શેમાં? ક્ષેત્રજ્ઞમાં સાચા નથી. એટલે આપણે ખોટા આપણને પાપી પુણ્યશાળી માની રહ્યા છીએ. હકીકતમાં એ માનવાનું કોઈ કારણ જ નથી, કોઈ રીઝન નથી, એમનેમ કારણ વગર માની રહ્યા છીએ. એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વ, હર્ટ, ગિલ્ટ વગેરે જે કંઈ પણ છે એ આપણે એમાં એનું કોઈ કારણ નથી અને માની રહ્યા છીએ, માટે અજ્ઞાન કીધું છે. અજ્ઞાન એટલે નામની કોઈક વસ્તુ છે અને આમ ઢાંકે છે ને એવું બધું કશું જ નથી. આપણે આપણા પોતાના આ કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે આપણામાં નથી અને માની રહ્યા છીએ, એને અજ્ઞાન કીધું છે. આ સુખ દુઃખ આપણામાં નથી અને માની રહ્યા છીએ, એને જ અજ્ઞાન કીધું છે. અજ્ઞાન માત્ર ને માત્ર માન્યતાઓ કે ભ્રાંતિઓ રૂપે પ્રગટ થાય છે. અજ્ઞાન નામની કોઈ આમ ઠોસ વસ્તુ હોય ને આમ ચૈતન્યને ઢાંકે ને આનંદ સ્વરૂપને ઢાંકે ને આવું બધું નથી કશું. એટલે સુષુપ્તિમાં આ ઢાંકનારું કશું નથી, એટલે અજ્ઞાન નથી એવું જ સમજવાનું છે. અદ્વિતીયતા વગેરે આપણી મૂળ સ્વાભાવિક ઓળખ એ જ સાચી છે, ત્યાં જાગ્રતમાં પણ એ જ છે. પરંતુ આવી રીતે આપણે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, આ વિવેક સમજ જે છે એને વધારે ને વધારે આપણે ઠોસ બનાવીએ. ચાલો, ઘણો સમય આપણે ભાષ્ય જોતા હતા પણ હવે ઘણું ઇત્યાદિ શ્રુત્યંતરાત. આ કંડિકા ખરેખર બહુ જગત્યની છે. આના ઉપર જેટલું નિધિધ્યાસન થઈ શકે ને આપણા બધા પ્રશ્નો, જે સમસ્યાઓ છે, રાગ અને દ્વેષનો નિકંદન કાઢનારી આ કંડિકા છે બૃહદારણ્યકની. આપણને રાગ દ્વેષ વગેરે જે કંઈ પણ જન્મે છે એનું નિરાકરણ કરનારી આ કંડિકા છે. એટલે યેન ચ આત્મના આત્મવત સર્વમિદમ જગત તદેવ સદાખ્યમ કારણમ સત્યમ પરમાર્થ સત. એટલે જેના લીધે આ સંપૂર્ણ જગત આત્મવત, એટલે કે આવ્યું સત્તા સ્ફૂર્તિવાળું અથવા તો જે ઠોસ નક્કર મહત્વનું લાગી રહ્યું છે એ તો સદાખ્ય છે. એટલે એ સત નામનું છે કારણ એ સત્ય છે, એ જ પરમાર્થ સત છે. આપણા બધાની અબાધિત ઓળખ શું? ભાઈ શુદ્ધ ચૈતન્ય. એવી જ રીતે જગતની અબાધિત ઓળખ શું? શુદ્ધ અસ્તિત્વ. તો એ જ પરમાર્થ સત્ય છે. આપણામાં આપણને કંઈક પાપી પુણ્યશાળી કરતા ભોગતા કંઈક જે જણાતો હોય હું, એ હકીકતમાં નથી ને જણાઈ રહ્યું છે. માટે એને સત્યતા ન આપવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે આપણને. અતઃ સહ એવ જગત આત્મા. માટે એ સદાખ્ય જે છે એ જ જગતનો આત્મા છે. આત્મા એટલે શું? પ્રત્યક્ષ સ્વરૂપમ. આત્માની વ્યાખ્યા અહીંયા કરી. આત્મા એટલે આપણે સમજ્યા મૂળ સ્વભાવ, અબાધિત ઓળખ, વાસ્તવિક ઓળખ. તો એ શું છે? પ્રત્યક્ષ સ્વરૂપમ. સત્તત્વમ યાથાત્મ્યમ. આપણું યાથાત્મ્ય, એને આપણો આત્મા કહેવાય. આપણામાં ખરેખર જેને કહેવાય ને વિશ્વસનીય વસ્તુ, અબાધિત વસ્તુ, એને યાથાત્મ્ય કહેવાય. એ સતત્વમ એટલે પ્રત્યક્ષ સ્વરૂપમ. આત્મશબ્દસ્ય નિરૂપપદસ્ય પ્રત્યેગાત્મની રૂઢત્વાત. એટલે પ્રત્યેગાત્મામાં જ આત્મા નિરૂઢ થયેલો છે. પ્રત્યેગાત્મા એટલે જ આત્મા, એટલે આપણું અંતરતમ સ્વરૂપ, કોઈ ઉપાધિ વગરનું સુષુપ્તિવાળું સ્વરૂપ, એને જ પ્રત્યેગાત્મા કહેવાય. અને એ તત્ સત, એ જે તત્ સત છે, અણીમાં છે, એ જ તું છે. એટલે જગતનું સારભૂત તત્વ જ તારું પણ સારભૂત તત્વ છે, હે શ્વેતકેતુ.
એ પ્રમાણે કહે છે હવે ભૂય એવામાં ભગવાન વિજ્ઞાપયતું, ભગવાન મને થોડો સંદેહ છે, મને થોડુંક સમજાવજો ફરીથી. તે પ્રમાણે સુંદર થશે સમજ. આ બધી જે વિચારણા કરી એ હકીકતમાં આપણે નોંધવી જોઈએ. તત્વમસી 9 વાર છે કરેલું છે. આ પહેલી વારનું અહીંયા પૂરું થયું. એટલે બધા જ લખજો આ પ્રમાણે, પોતાની સમજને પ્રગટ કરવાની છે. એક ખાલી આ હોમવર્કનું શું હતું, તો બધી કંડિકાઓ યાદ રાખજો. આ બધા મને લેખિત મોકલજો. સન્મૂલા ગયા ક્લાસમાં આપણે વિચાર કર્યો તો જે, તો જો ઘટઃ અને મૃત, મૃત શબ્દ દકારાંત સ્ત્રીલિંગ છે, તો અહીંયા શું આવશે? મૃદ મૂલાહ સૌમ્ય ઈમે સર્વે ઘટાહ. ઘટ પુલ્લિંગ છે એટલે ઈમે પ્રમાણે જશે. અને મૃદાયતનાહ મૃત પ્રતિષ્ઠા. આવી રીતે સુવર્ણ અને અલંકારનું બનાવવાનું, હિમશિલા જળનું બનાવવાનું, સૈંધવઘન સમુદ્રનું બનાવવાનું, કાષ્ઠ અને ફર્નિચર. ફર્નિચરને ગૃહોપસ્કરમ કહેવાય. ગૃહ ઉપસ્કર, ગૃહની શોભા જેને લીધે વધે એને ફર્નિચર કહેવાય. તો બધા ફર્નિચરો શું છે? કાષ્ઠમય જ છે. કાષ્ઠ એટલે લાકડું. લાકડા વગર તો કોઈ ફર્નિચર હોય નહીં. તો ફર્નિચર મિથ્યા છે અને આ સત્ય છે. એવી રીતે. અને વસ્ત્ર શું છે? કપાસ. કપાસને સંસ્કૃતમાં કરપાસહ કહેવાય. તો આવી રીતે તમારે બધાએ આ વાક્ય લખવાનું છે. અને આ જ વસ્તુ યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ બ્રહ્મ ઇતિ. જે તૈતરીયનું વાક્ય છે ને એ આવી રીતે મેં લખેલું છે. બ્રહ્મણ વૈ ઇમાની ભૂતાની જાયંતે બ્રહ્મણા જાતાની જીવંતી તાની જીવંતી બ્રહ્મણી તાની પ્રયંતી અભિસંવિશંતી. એમાં જ પ્રયાણ કરે છે, એમાં જ એક થઈ જાય છે. અભિસંવિશંતી એટલે એક થઈ જાય છે, અંદર પ્રવેશ પામી જાય છે. તો આ બધા જે દ્રષ્ટાંતો છે એને પણ આવી જ રીતે કરવાના છે, લખવાના છે. તો થોડું વધારે સ્પષ્ટ થશે, થોડો કોન્ફિડન્સ આવે, થોડુંક લખતા થઈએ આપણે, લખવાની પ્રેક્ટિસ હોય અને બોલવાની પણ એ પ્રમાણે પ્રેક્ટિસ હોય. અહીંયા બ્રહ્મણ પંચમી છે, બ્રહ્મણા તૃતીયા છે, બ્રહ્મણી સપ્તમી છે. તો આ પ્રમાણે. અને આ બધા ઈમાની ભૂતાની જે છે ને એ તો બધા પ્રથમા બહુવચન જ છે. જાતાની તાની પણ બહુવચન છે, પ્રયંતી તાની પણ પ્રથમા બહુવચન જ છે. આ પ્રમાણે થોડુંક આમ ભેજું છે ને, જરા ચા પીને બેસવું પડે, લખવું પડે. આ તે બધું થોડુંક કસાવવું પડશે. કઈ રીતે વિચારવાનું છે, વૈચારિક સ્તર કેવી રીતે આપણું ધીમે ધીમે ઉત્કૃષ્ટ થાય. તો એ પણ બુદ્ધિની પણ કસરત બહુ જ જરૂરી છે. બુદ્ધિની કસરત થશે તો આપણે સારી અને સબળ યુક્તિઓથી જાગ્રતની ઓળખને વધારે મિથ્યા ઓળખી શકીશું અને સુષુપ્તિવાળી જે છે એને વધારે ને વધારે ઓનપ કરી શકીશું. પ્રયત્ન કરવો જરૂરી છે. પ્રયત્ન તો કરવો જ જોઈએ. એવું કંઈ મહાન આપણે અનશન વ્રત ઉપર બેસીને લખવું પડે એટલું બધું કંઈ અઘરું નથી. જવાબ લગભગ આપેલા છે, થોડુંક આમ તેમ વિચારવું પડે એવું છે. આવું કોઈ દિવસ કર્યું ના હોય, આના કોઈ દિવસ સંસ્કાર ના પડ્યા હોય એટલે થાય. આપણને કોઈ લેસન તો આપ્યું જ નથી ને. સ્કૂલમાં ભણતા હતા ત્યારે લેસન આપ્યું. હવે સ્કૂલમાં લેસન ના કર્યું હોય તો શું કરતા હતા ટીચર? સ્કૂલમાં લેસન ના કર્યું હોય તો શું કરતા હતા ટીચર? પનિશમેન્ટ શું આપતા હતા? પનિશમેન્ટ ફૂટપટ્ટી મારે, ક્લાસની બહાર કાઢી દેતા હતા. ના ના એવું ને, કોઈને 10-15 વાર લખવા આપ્યું હોય એવું કંઈ જ નથી. એવી કોઈ પનિશમેન્ટ નથી. હા, 10-15 વાર લખવા આપે. આ તો ખાલી એ વખતે શું હતું, આપણે કંઈ એવું નથી કરવાના, પણ આ તો કહું છું. એટલે સરસ રીતે આપણે મહેનત કરીએ એના માટે છે. થોડુંક વધારે ને વધારે તાદાત્મ્ય થાય. એ સોપીતીના 10 વાક્યો લખવા કીધા હતા એટલે સોપીતી સાથે આપણું તાદાત્મ્ય થાય, સોપીતી ઉપર વિચાર થાય. એ અગત્યનું છે. આપણે બેસીએ, હાથ પેન કાગળ લઈને બધું બેસીએ, એ અગત્યનું છે. શું લખાય છે ને એ ચાલો પછીની વાત છે, પણ આપણે આવી રીતે એના માટે કમિટમેન્ટ આપણું થાય. કારણ કે હવે આગલા સોમવારે ક્લાસ થશે,
પણ પછી કદાચ 2-3 દિવસ 2-3 વખત નહીં થાય, એટલે આવું થોડુંક આવી રીતે લખજો. આવતા સોમવારે તો મળીશું. એકવાર ષડવિધ લિંગ તો રહી જ ગયા હજી તત્વમસીના, એ ષડવિધ લિંગનો વિચાર કરી દઈશું. તત્વમસી શું પહોંચાડવા માગે છે એના માટે આપણે ષડવિધ લિંગનો વિચાર કરવો જરૂરી છે. મૂળભૂત વિચારણા અહીંયા પૂરી થઈ છે. ષડવિધ લિંગ વિશે આવતા સોમવારે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.